નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નોની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નોવાળા પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં 12 ગુણનું પૂછાય છે. આ 12 ગુણના પ્રશ્નપત્રમાં જે પૂછાય છે એમાંથી એક ગુણના 2 પ્રશ્નો એટલે એના 2 ગુણ અને 5 ગુણના 2 પ્રશ્નો એટલે એના 10 ગુણ, ટોટલ 12 ગુણનું પૂછાય. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નવાળા પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં 12 ગુણનું પૂછાય, જેમાંથી એક ગુણના 2 પ્રશ્નો એટલે 2 ગુણ અને 5 ગુણના 2 પ્રશ્નો એટલે 10 ગુણ, ટોટલ 12 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ખ્યાલ આવી જાય? એના પહેલાં જ પ્રશ્નની વાત કરીએ તો કે સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના પ્રકારો સમજાવો. સ્થળાંતર એટલે શું? સામાન્ય રીતે સ્થળાંતરનો અર્થ થાય છે કે સ્થળ બદલવું, એક સ્થળેથી બીજા સ્થળે જવું અને ત્યાં શું કરવો? વસવાટ કરવો, એને સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી વિસ્તારમાં આવી જાય તો એને શું કર્યું કહેવાય? સ્થળાંતર કર્યું કહેવાય. અથવા શહેરી વિસ્તારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં જતા રહે તો એને શું કર્યું કહેવાય? સ્થળાંતર. સ્થળાંતર એટલે શું બદલવું? સ્થળ બદલવું, એક સ્થળેથી બીજા સ્થળે જવું અને ત્યાં શું કરવો? વસવાટ કરવો, એને સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શાસ્ત્રીય પરિભાષામાં સ્થળાંતર એટલે શું? કઈ પરિભાષામાં સ્થળાંતર એટલે શું? શાસ્ત્રીય પરિભાષામાં સ્થળાંતર એટલે શું? કે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી કેવા સ્થળે? બીજા સ્થળે. દાખલા તરીકે ગામડામાંથી શહેરોમાં. કોનાથી દૂર? વતનથી દૂર. એ જ્યાં વસવાટ કરતો ને એનાથી દૂરના સ્થળે, દાખલા તરીકે 10 કિલોમીટરનું અંતર હોય, 50 કિલોમીટરનું અંતર હોય અને વસવાટ કરી જાય તેને સ્થળાંતર કહેવાય નહીં. પરંતુ એક સ્થળેથી બીજા સ્થળે, કોનાથી દૂર? વતનથી દૂર. દેશ કે વિદેશમાં, આપણા દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે જાય તોય ભલે, આપણા દેશમાંથી બીજા દેશમાં જાય તોય ભલે. નોકરી, વ્યવસાય કે ધંધો કરવા માટે, રેડી? કાં તો નોકરી કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, કાં તો વ્યવસાય કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, કાં તો ધંધો કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે થતો જોવા મળે છે. કે ના, 3 અલગ અલગ શબ્દ. નોકરી, કોઈની નીચે કામ કરે ને પગાર નક્કી કરેલ હોય ને નોકરી કરી કહેવાય. વ્યવસાય એટલે શું? ડૉક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, એ પોતાનો શું કરે? વ્યવસાય કરે. અને ધંધો એટલે શું? પોતાનો પ્રાઇવેટ બિઝનેસ શરૂ કરે, કોઈ દુકાન ચાલુ કરે વગેરે હોય ને ધંધો કહેવાય. અથવા સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે. કેવું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે? સારું જીવન ધોરણ. સારા જીવન ધોરણની અંદર 3 બાબતો ખબર ને? અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, ખ્યાલ આવે ને? અને જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ કાયમી માટે વસવાટ કરે, એવું નહીં 3 મહિના ત્યાં રહીને પાછા વહી આવે. કાયમી માટે શું કરે? વસવાટ કરે, તેને સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીય પરિભાષામાં સ્થળાંતર એટલે શું? કે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી કેવા સ્થળે? બીજા સ્થળે. કોનાથી દૂર? વતનથી દૂર. કઈ જગ્યાએ? દેશ કે વિદેશમાં. નોકરી, વ્યવસાય, ધંધો કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી શું કરે? વસવાટ કરે, એને સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. આમ સ્થળાંતરની વ્યાખ્યા પરથી 2 બાબતો મહત્ત્વની છે. એક તો કે સ્થળાંતર દેશ કે વિદેશમાં હોય છે, એટલે કેવા સમય માટેનું હોય છે? લાંબા સમય માટેનું હોય છે. અને બીજું, સ્થળાંતર એ નોકરી, ધંધો, વ્યવસાય કે કેવું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે? સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. ખ્યાલ આવી જાય? સ્થળાંતરની વ્યાખ્યામાંથી 2 બાબતો મહત્ત્વની છે. એક તો કે સ્થળાંતર દેશ કે વિદેશમાં હોય છે, એટલે કે કેવા સમયનું હોય છે? લાંબા સમયનું હોય છે. અને બીજું, સ્થળાંતર એ નોકરી, ધંધો, વ્યવસાય કે કેવું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે? સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે સ્થળાંતરના પ્રકારો જણાવો. કોના પ્રકારો જણાવો? સ્થળાંતરના પ્રકારો જણાવો. આ સ્થળાંતરના 2 પ્રકારો છે. એક તો કે સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું છે કારણ આધારિત સ્થળાંતર.
ખ્યાલ આવી જાય? સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું કારણ આધારિત સ્થળાંતર. હવે સ્થળ આધારિત સ્થળાંતરના પાછા કેટલા પ્રકારો આવશે? 2 પ્રકારો. પહેલું કેવું સ્થળાંતર આવશે? આંતરિક સ્થળાંતર. અને બીજું કેવું સ્થળાંતર આવશે? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. ખ્યાલ આવી જાય? સ્થળ આધારિત સ્થળાંતરના કેટલા પ્રકારો હોય? 2. એક તો કે પહેલું કેવું સ્થળાંતર? આંતરિક સ્થળાંતર. અને બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. અને કારણ આધારિત સ્થળાંતરને કેટલા પ્રકારો હોય? 2. પહેલું કેવું સ્થળાંતર આવશે? આકર્ષણ સ્થળાંતર. અને બીજું કેવું સ્થળાંતર આવશે? અપાકર્ષણ સ્થળાંતર. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? સ્થળાંતરના કેટલા પ્રકારો હોય? 2. પહેલું કોના આધારિત સ્થળાંતર? સ્થળ આધારિત સ્થળાંતર. રેડી? એના પાછા કેટલા પ્રકાર આવશે? 2. એક તો કે આંતરિક સ્થળાંતર અને બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. ખ્યાલ આવી જાય? હવે જોઈ લે કે સ્થળ આધારિત સ્થળાંતર એટલે શું? કે કોઈ પણ દેશની ભૌગોલિક સીમા કે સ્થળને આધારે થતા સ્થળાંતરને, કોઈ પણ દેશની ભૌગોલિક સીમા કે સ્થળને આધારે થતા સ્થળાંતરને સ્થળ આધારિત સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. દેશની ભૌગોલિક સરહદ હોય કે સ્થળ હોય એને આધારે જે સ્થળાંતર થાય તેને સ્થળ આધારિત સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્થળ આધારિત સ્થળાંતરના કેટલા પ્રકાર આવશે? 2. પેલું કેવું સ્થળાંતર આવશે? આંતરિક સ્થળાંતર. દેશની ભૌગોલિક સીમાના અંદરના ભાગમાં, ખ્યાલ? દેશની ભૌગોલિક સીમાના અંદરના ભાગમાં કાં તો દેશની ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી કેવા સ્થળે? બીજા સ્થળે જે સ્થળાંતર થાય તેને સ્થળ આધારિત સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણા દેશમાં ગુજરાતમાંથી રાજસ્થાનમાં જે સ્થળાંતર થાય, ખ્યાલ આવે? અથવા તો કે વડોદરામાંથી સુરતમાં જે સ્થળાંતર થાય એને કેવું સ્થળાંતર કહેવાય? આંતરિક સ્થળાંતર. આપણા દેશની ભૌગોલિક સીમાના કેવા ભાગમાં થાય છે? અંદરના ભાગમાં. એક સ્થળેથી કેવા સ્થળે થાય છે? બીજા સ્થળે. જે સ્થળાંતર થાય તેને આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાતમાંથી કઈ જગ્યાએ સ્થળાંતર થાય? રાજસ્થાનમાં કોઈ વ્યક્તિ વસવાટ કરે એને આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું વડોદરામાંથી સુરતમાં સ્થળાંતર થાય એને કેવું સ્થળાંતર કહેવાય? આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે શું? એક દેશમાંથી કેવા દેશમાં? બીજા દેશમાં. એટલે દેશની ભૌગોલિક સીમાના કેવા ભાગમાં? બહારના ભાગમાં. એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાત કે ભારતનો કોઈ પણ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણામાં વસવાટ કરે તો એને કેવું સ્થળાંતર કહેવાય? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? સ્થળ આધારિત સ્થળાંતરના કેટલા પ્રકાર હોય? 2. આંતરિક સ્થળાંતર એટલે શું? દેશની ભૌગોલિક સીમામાં એક સ્થળેથી બીજા સ્થળે જે સ્થળાંતર કરવામાં આવે એને આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે શું? દેશની એક દેશમાંથી કેવા દેશમાં? બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય? ત્યાર પછીના બીજા એના પ્રકારની વાત કરીએ તો કે કારણ આધારિત સ્થળાંતર. કોના આધારિત સ્થળાંતર આવશે? કારણ આધારિત સ્થળાંતર. કોઈ પણ કારણોસર એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને, કોઈ પણ કારણોસર એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને કારણ આધારિત સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. એના પાછા 2 પ્રકાર હોય. પહેલું આકર્ષણ સ્થળાંતર અને બીજું અપાકર્ષણ સ્થળાંતર. એટલે એના પાસે કેટલા પ્રકાર હોય? 2 પ્રકાર. પહેલું આકર્ષણ સ્થળાંતર. કયું સ્થળાંતર આવશે? આકર્ષણ સ્થળાંતર. અને બીજું કયું સ્થળાંતર આવશે? અપાકર્ષણ સ્થળાંતર. આકર્ષણ સ્થળાંતર એટલે શું? જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણોસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરે છે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શહેરી જીવનશૈલી, આધુનિક વાહન વ્યવહારની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધા ઉપરાંત નોકરી, ધંધો, વ્યવસાય વગેરેથી આકર્ષાઈને, નોકરી, ધંધો, વ્યવસાય વગેરેથી કેવા થઈને? આકર્ષાઈને ગ્રામીણ સમાજનો ધનિક વર્ગ
શહેરી વિસ્તારમાં જે સ્થળાંતર કરે છે તેને આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો કે આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામીણ સમાજનો આર્થિક રીતે સંપન્ન વર્ગ, જે ગામડાની અંદર પૈસાદાર વ્યક્તિ હોય એવા વ્યક્તિ શહેરી જીવનશૈલીથી આકર્ષાઈને જે સ્થળાંતર કરે છે, સ્વેચ્છાએ કરે છે, એમ કોઈ કહેતું નથી, એને આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય આકર્ષણ સ્થળાંતર એટલે શું? એનો પહેલો મુદ્દો બની જાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણોસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને વતનથી દૂર જે વસવાટ કરે છે કે સ્થળાંતર કરે છે એને આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શહેરી જીવનશૈલી, આધુનિક વાહન વ્યવહારની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, શિક્ષણ, આરોગ્ય ઉપરાંત નોકરી, ધંધો, વ્યવસાય વગેરેથી આકર્ષાઈને ગામડાનો કયો વર્ગ? ધનિક વર્ગ શહેરોમાં જે સ્થળાંતર કરે છે તેને આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. અને આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય વિસ્તારનો આર્થિક રીતે સંપન્ન વર્ગ, પૈસા ટકા સદ્ધર હોય એવો વર્ગ શહેરી જીવનશૈલીથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે. ખ્યાલ આવી જાય. અને બીજું સ્થળાંતર આવશે અપાકર્ષણ સ્થળાંતર. આકર્ષણ સ્થળાંતર હોય ને વિદ્યાર્થી મિત્રો, તો ગ્રામીણ સમાજનો જે આકર્ષણ સ્થળાંતર આજે હતું ને એમાં ગ્રામીણ સમાજનો ધનિક વર્ગ જ આવે. ગ્રામીણ સમાજનો કયો વર્ગ આવશે? ધનિક વર્ગ જ આવશે. અને અપાકર્ષણ સ્થળાંતર હશે ને તેમાં ગ્રામીણ સમાજનો માત્ર ગરીબ વર્ગ જ આવશે. એટલું યાદ રાખવાનું. ખ્યાલ આવી જાય. આકર્ષણ સ્થળાંતર હોય તો ગ્રામીણ સમાજનો ધનિક વર્ગ જ લેવાનો, અને અપાકર્ષણ સ્થળાંતર હોય તો ગ્રામીણ સમાજનો કયો વર્ગ આવશે? ગરીબ વર્ગ. ક્લિયર? હવે જોઈ લઈએ અપાકર્ષણ સ્થળાંતર. અપાકર્ષણ સ્થળાંતર કે જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો, વ્યવસાય કે નોકરી પોતાના ગામડામાં પ્રાપ્ત ન થઈ હોય અને તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે આ ગરીબ વર્ગ ફરજિયાતપણે શહેરો તરફ કેવો થઈ જાય છે? ધકેલાઈ જાય છે. ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. આવા અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામીણ સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ, પૈસા ટકા ન હોય એવો, ઓલામની અંદર એવું તો આર્થિક રીતે સમૃદ્ધ વર્ગ હતો, ગામડામાં સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાઈ જાય છે. ખ્યાલ આવી જાય. અપાકર્ષણ સ્થળાંતર એટલે શું? કે જ્યારે ગ્રામ્ય સમાજમાં વસવાટ કરતા લોકોને નોકરી, ધંધો, વ્યવસાય પોતાના ગામડામાં ન હોય અને બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે ગ્રામીણ સમાજનો ગરીબ વર્ગ ફરજિયાતપણે શહેરો તરફ કેવો થઈ જાય છે? ધકેલાઈ જાય છે. ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. આવા અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામીણ સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ ગામડામાં વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી શહેરો તરફ ધકેલાઈ જતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના પ્રકારો જણાવો. સ્થળાંતરનો અર્થની અંદર બે વ્યાખ્યા, સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે શું અને શાસ્ત્રીય પરિભાષામાં સ્થળાંતર એટલે શું. અને સ્થળાંતરના બે પ્રકારો, સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું કારણ આધારિત સ્થળાંતર. સ્થળ આધારિત સ્થળાંતરના બે પ્રકારો, એક તો કે આંતરિક સ્થળાંતર અને બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. અને કારણ આધારિત સ્થળાંતરના બે પ્રકારો, એક તો કે આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતરનો સમાવેશ કરવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? નમસ્તે.